રાજકોટમાં ડમી ચોકિંગ અને સ્કૂલિંગ નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે। જસદણની નવોદય અને સૈનિક સ્કૂલમાં પરીક્ષા પાસ કરાવવાનો ખેલ। એડમિશન સ્કૂલમાં થાય અને શિક્ષણ કોચિંગ ક્લાસમાં જિલ્લાની 30 સ્કૂલોનું જસદણની આલ્ફા કોચિંગમાં કનેક્શન ખુલ્યું। ખાનગી શાળાઓ સાથે સરકારી ગ્રાન્ટેડ શાળાઓના પણ સમાવેશ હોવાનો આરોપ છે। સમગ્ર મામલે ઘટસ્ફોટ થયા બાદ ગાંધીનગરમાં રિપોર્ટ કરવામાં આવ્યો। કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે પણ આકરા પ્રહાર કર્યા છે। 700 વિદ્યાર્થીઓનું અલગ અલગ શાળામાં રજીસ્ટ્રેશન। અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે ધ્યાન દોર્યું હોવાનો પણ દાવો છે। જ્યારે એલએન એકેડમી સહિત કોચિંગ ક્લાસમાં નીટના નામે ફી વસૂલાઈ છે। આલ્ફા સંકુલ સાથે સંકલન જેના રજીસ્ટ્રેશન રદ થવા જોઈએ તે પ્રકારની પણ રોહિત રાજપૂતે માંગ કરી। राज्य सरकारना शिक्षण विभागना नियम प्रमाणे तो जे स्कूलो डमी एडमिशन एटले के खाली मात्र लिविंग सर्टिफिकेट पूरतुं राखवा माटे विद्यार्थीओने एडमिशन લે અને विद्यार्थी फिजिकली हाजर न होय तो स्कूलनी मान्यताओ रद्द थाय। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મીઠી નજર હેઠળ આખા ગુજરાતની અંદર આવા કોચિંગ ક્લાસીસોની ભરમાળા છે અને આને રાજ્ય સરકાર જ પ્રોત્સાહન આપતું હોય જેને લીધે આજે ગુજરાતની અંદર આવા ડબલ સ્કૂલોના ભૂતિયા સ્કૂલોના કનેક્શન ખૂબ વધી ગયા છે। અમે વિપક્ષ તરીકે માંગ ભૂતકાળમાં કરી છે અને આજેય કરીએ છીએ કે આ જે 31 સ્કૂલો છે એની માન્યતા રદ થવી જોઈએ। વિદ્યાર્થીઓના વાલી ઉપર ડબલ ભારણ અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના જે નિયમોનું ઉલ્લંઘન કરીને જે કોચિંગ ક્લાસીસો ચાલે છે એ બંધ થવા જોઈએ અને રાજ્ય સરકાર કોચિંગ ક્લાસીસોના નિયંત્રણ માટે જે નીતિ લાવવાની હતી તેની આખી ગુજરાત રાહ જોઈને બેઠી છે જેથી આવી જે ડમી ભૂતિયા એડમિશનો છે એ થતા અટકે। શિક્ષણ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવેલ હોય શિક્ષણ તંત્રને સીધું આમાં કોઈ તપાસનો નહોતો। પોલીસ તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓની યાદી પોલીસ તંત્ર દ્વારા અમને આપવામાં આવી હતી એ યાદીમાંથી અમે જે વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા હોય એનું સંશોધન કર્યું હતું। તેમાં જુદા જુદા જિલ્લાઓમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। શાળાઓમાં જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓના નામ છે તેવું અમને જાણવા મળ્યું હતું। સર, જે શાળાઓમાં એડમિશન ડમી એડમિશન કારણ કે ત્યાં હાજરી એની નથી બોલતી એડમિશન બોલે છે તો આને લઈને શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી કરશે સર? બીજા જિલ્લાની અંદર શિક્ષણ વિભાગ તરીકે હું પોતે કોઈ એવી કાર્યવાહી ન કરી શકું પરંતુ અમે નિયામક કચેરીમાં આ બાબતનો મેલ મોકલી આપેલો છે। નિયામક કચેરી દ્વારા બીજા જિલ્લાઓને આની જરૂરી સૂચનાઓ આપવામાં આવશે અને એના દ્વારા આગળની કાર્યવાહી થશે। કેટલી શાળાઓ આવી છે શહેર જિલ્લામાં અંદાજે રાજકોટની વાત કરવામાં આવે આલ્ફા સ્કૂલ બાદ રાજકોટ જિલ્લામાં સ્કૂલોના નામ આવે છે એ સાથે સાથે બીજા જિલ્લાઓની પણ સ્કૂલોના નામ આવેલા છે। બધા જિલ્લાઓમાંથી દાખલા તરીકે અમદાવાદમાં 8 છે, અમરેલીમાં 55 વિદ્યાર્થીઓ છે, અરવલ્લીની અંદર 10 વિદ્યાર્થીઓ છે, ગીર સોમનાથના 48 વિદ્યાર્થીઓ છે, જુનાગઢના 29 વિદ્યાર્થીઓ છે। આમ જુદા જિલ્લાના જુદા વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભણતા હતા। એમની પોતાની જે સ્કૂલ હશે એ સ્કૂલ ખાતે એમની હાજરીના જે પ્રશ્નો છે એ શિક્ષણ તંત્ર દ્વારા નિયામક કચેરી દ્વારા જુદા જિલ્લાઓને જ્યારે સૂચના મળશે ત્યારે એની ચકાસણી કરવામાં આવશે। સર, રાજકોટ શહેર જિલ્લાની જે સ્કૂલોના નામો આવ્યા છે તે કોઈ નોટિસ અથવા નિશાન કોઈ કાર્યવાહી એમની પહેલાં હાજરીની ચકાસણી અમારે કરવાની થાય જે અમે અમારી રીતે કરી રહ્યા છીએ અત્યારે। સર, કઈ રીતે શાંતિ કઈ રીતે છે આ લોકો જે એડમિશન ક્લાસ વિડીયો કરે એવું હોય છે કઈ રીતે તપાસમાં એ હજી તપાસનો વિષય છે। તપાસમાં શું બહાર આવે છે એના આધારે નક્કી થઈ શકશે। અત્યારે સંકુલ ચાલુ છે કે કોઈ ખ્યાલ નથી અત્યારે હાલ અમને કારણ કે આ સંકુલ જે છે એ અમારા અંડરની અમારા નિયંત્રણ હેઠળનું સંકુલ છે જ નહીં। સંકુલ બંધ કરવા માટે કોઈ આદેશ અમારા નિયંત્રણ હેઠળનું સંકુલ જ નથી આ હું કેવા આધારે આદેશ કરી શકું? સર, આ જેમાં કેટલીક ગ્રાન્ટેડ અને કેટલીક સરકારી શાળાના વિદ્યાર્થીઓના નામ આવ્યા છે તો આ શાળાઓની સામે કોઈ પગલાં લઈ શકાય છે કે એમની વિદ્યાર્થીઓની હાજરી સંદર્ભમાં શાળાઓ સામે જે પગલાં લેવાના થતા હશે એ શિક્ષણ તંત્રની સૂચનાઓ જે પ્રકારનો હશે એના આધારે અમે લઈશું। સૌથી પહેલો મહત્વનો મુદ્દો એ છે કે આમાં વિદ્યાર્થીઓની હાજરી ખોટી રીતે પુરાઈ હતી કે નહોતી પુરાઈ એ ચકાસણીનો વિષય છે। રાજકોટ જિલ્લાની જ્યાં સુધી બાબત છે ત્યાં સુધી આ ચકાસણી અમે અમારી કક્ષાએથી કરી રહ્યા છીએ। શિક્ષણ વિભાગમાં અંદરમાં ટ્યુશન ક્લાસીસ આવતા જ નથી। હું વારંવાર રિપીટેડલી આ કહી રહ્યો છું
કે શિક્ષણ વિભાગના અંડરમાં ટ્યુશન ક્લાસીસને નિયંત્રણ કરવાની કોઈ પ્રક્રિયા છે નહીં, કે ટ્યુશન ક્લાસીસની મંજૂરીની પ્રક્રિયા શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી નથી, તો આ કામ અમે ન કરી શકીએ.